કાકા 100 રૂપિયા શેના લીધા? આ 100 રૂપિયા શેના લીધા ડ્રાઈવર પાસે તમે? હે કાકા, આ 4 ગાડી રહી જ્યારે બાકી, એટલે તમે શું બધા પાસે એટલે 500 લેવાના? કેટલા લેવાના તમારે? ડીઝલ ભરાવવું પણ હવે સેટિંગ વગર શક્ય નથી. શું ખરેખર ટ્રક ડ્રાઈવરો પાસેથી ડીઝલ માટે વધારાના રૂપિયા વસૂલાઈ રહ્યા છે? વિડીયો છે કચ્છનો, જ્યાં ઈંધણના સંકટ વચ્ચે ટ્રક ચાલકોની લાચારીનો ગેરફાયદો લેવાઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મુન્દ્રાના બોરારા નજીક આવેલા MSHSV સેતુ પેટ્રોલિયમ પંપ પર ટ્રક ડ્રાઈવરો પાસેથી 1 થી 2 હજારના ડીઝલ સામે વધારાના 100 થી 500 રૂપિયા માંગવામાં આવે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. ડ્રાઈવરોનો આક્ષેપ છે કે એક્સ્ટ્રા પૈસા આપો તો જ ડીઝલ મળી રહ્યું છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દિવસ રાત રસ્તા પર દોડતા ટ્રક ચાલકો હવે કહે છે કે ડીઝલની લાઇનમાં પણ ઊભા રહીએ અને ઉપરથી ગેરકાયદેસર ઉઘરાણી પણ સહન કરીએ. હવે તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. डीजल है आपके पास? डीजल है नहीं है भैया, बोल रहा हूँ डीजल है लेकिन आपको देना नहीं है। 10:30 है लेकिन आपको देना नहीं है। देना है तो ये क्यों, ये सब क्या अभी 10:30 बजे क्यों बंद कर दिया? हो गया, ड्यूटी टाइम खत्म हो गया किसका? मेरा। नाइट में कोई नहीं है।